जय माताजी। हूँ दयाबेन परमार अमरेली मारी चेनल नाम दयाबेन डी रसोड़ू। तो आज आपणे रोटलीनो कुरकुरो नास्तो बनावशुं। तो आपणे आ लोट लीधो छे 1.5 वाटको अने बटेटा आपणे आ रीते बाफीने खमणी लीधा छे सरसथी। थोड़ुंक आपणे पनीर लीधुं छे। तो पनीर केम बनावવું एनो विडियो आपणे मेलेलो ज छे। आ आपणे टमेटा केचप लीधो। आनी आपणी रेसिपी मळी जाए, आपणे घेरे बनावेलो छे आ। अने आ લીલી ચટણી બનાવી છે આપણે। તો લીલી ચટણી આપણે બનાવી લીધેલી છે અને જીરું આપણે અડધી ચમચી ખાંડી લીધું છે। લાલ મરચું લીધું છે અડધી ચમચી ધાણા જીરું લીધું। આમચૂર પાવડર લીધો થોડોક, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને આપણે આ મરચાં લાલ હતા એને આપણે આ રીતે ખાંડી લીધા છે। અને આ આપણે તપકીરનો લોટ લીધો છે એનું ગોળ બેટર બનાવવા માટે। અને લીલા ધાણા લીધા છે આપણે, આ પાણી લીધું છે અને તેલ લીધું છે। તો પહેલાં આપણે મસાલો બનાવી લેવું। થોડીક આપણે રાખશું ઓલામાં નાખવા માટે, અડધું અડધું નાખશું ને અડધું અડધું રાખશું આપણે। થોડુંક મીઠું નાખશું અને જીરું નાખશું। તો આપણે આ રીતે મસાલો બનાવી લેવું। તો આ મસાલો આપણે તૈયાર કરી લીધો તો એને આપણે સાઈડમાં જવા દેવું। હવે આપણે આ મસાલો બનાવી લેવું। બટેટાનો તો આપણે આ બટેટા આ રીતે ખમણી લીધા તો એમાં લાલ મરચું નાખશું અને આપણે આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે। ધાણા જીરું નાખી દેવું, જીરું અને આ આમચૂર પાવડર નાખી દેવું આમાં। હવે આપણે આ બધું મિક્સ કરી લેવું। થોડાક આપણે ધાણા નાખશું, આ મસાલો આપણે આમનમ જ બનાવવાનો છે તો આને આપણે બનાવી લેવું। તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો આને આપણે સાઈડમાં જવા દેવું। હવે આપણે આ મસાલો બનાવી લેવું। તો આપણે એક બોલ લીધો છે એમાં આપણે આ કોર્નફ્લોર નાખશું, એમાં આપણે પાણી નાખશું, એમાં લાલ મરચું નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને ધાણા નાખી દેવું। હવે આપણે આનું બેટર બનાવવાનું છે પાતળું। આ આપણે સરસ થઈ ગયું છે આ રીતે। હવે આપણે આને સાઈડમાં જવા દેવું અને આપણે લોટ બાંધી લેવું। તો હવે આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને લાલ મરચું નાખી દેવું।
બધું મિક્સ કરીને આપણે આને લોટ બાંધી લેવાનો છે. આપણે રોટલી વણીએ ને એ રીતે થોડું થોડું પાણી નાખતા જાઉં ને લોટને સરસથી બાંધી લેવાનો છે. તો લોટ આપણે બાંધી લેવું. તો આપણે આ રીતે લોટ બાંધી લીધો છે. તો થોડોક આપણે તેલવાળો હાથ કરીશું. હવે આપણે આને 5 મિનિટ લોટને આ રીતે રહેવા દેવું બાંધીને. તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે. એકદમ સરસ લોટ આપણો સેટ થઈ ગયો છે. તો પહેલાં આપણે અહીંયા ગરમ પાણી મેળ દેવું. આ ગરમ પાણી થાય ત્યાં સુધીમાં આપણે આમાં તેલ ચોપડી લેવું. તો આપણે આ તેલવાળી કરવાના એટલે આપણી રોટલી છે એ આમાં છોટી ન જાય એમ. આપણે આમાં બનાવશું ઢોકળિયામાં. અને આપણે સાઈડમાં જવા દેવું ને આપણે રોટલી વણી લેવું. તો આપણે આમાં રોટલી વણી લેવું એકાદી. જો આ રીતની આપણે બનાવવાની છે. છે જ મોટો લુવો લેવાનો છે. આપણે 6 ભાગ કરવાના છે આમાંથી. એ માપે બધી થાય એ રીતની. 6 થઈ ગયા ને. આ 3 ભાગની આપણે થોડોક આપણે કોરો લોટનામાં નાખીશું. તો આપણે આ રોટલી વણી લેવું. આજે લાઈટ વહી ગઈ છે. આપણે છે જ મોટી રોટલી કરવાની. તો આપણે આવડી રોટલી વણી લીધી છે. તો આ રીતે બનાવી લેવાની. તો પહેલાં આપણે એક આરે 3 રોટલી બનાવી લેવું આવડી. તો આપણે આ 3 રોટલી બનાવી લીધી છે એકદમ સરસ. તો હવે આપણે એમાં ટમેટા સોસ લગાવી દેવું. તો આખાઈમાં આપણે આ લગાવી દેવું ટમેટા સોસ. તો આપણે આખાઈમાં સોસ લગાવી લીધો છે ટમેટા સોસ. તો હવે આપણે આ બટેટાનો માવો લગાડવાનો છે આમાં. તો એને આ રીતે આપણે આછો ફેલાવી દેવાનો છે. તો આછું આ રીતે આપણે આને લગાવી લેવું આમાં. જો આ રીતે આપણે લગાવી દીધું છે. તો એની માથે આપણે બીજી રોટલી રાખી દેવું. હવે આપણે આમાં લીલો કલર લગાવી દેવું. લીલી ચટણી લગાવી દેવું. તો ઉપર આપણે આ પનીર રાખી દેવું આ રીતે. થોડું આપણે આમાં ખમણી લેવાનું છે. તો આપણે સરસ પનીર આમાં ખમણી લીધું છે. તો હવે આપણે એની માથે બટેટાનો માવો નાખવાનો છે. તો આ બટેટાનો માવો આપણે એ રીતે આની ઉપર રાખી દેવું.
તો આપણે બટેટાનો માવો સરસ ભરી દીધો છે. એની માથે આપણે આ એક રોટલી રાખી દઈએ. હવે આ રીતે દબાવી દેવાનું એકદમ સરસ. ચારેય કોર પેક કરી દેવાનું. હવે આપણે આ રોટલી છે એને આપણે આ રીતે આમાં રાખી દેવું. હવે આપણે આમાં બાફવા માટે રાખી દેવું. આ 5 થી 10 મિનિટ જેવું થાય, ધીમે ગેસે થાય ત્યાં સુધીમાં આપણે બીજી રોટલી વણીને ભરી લેવું. તો આપણે આ જોઈ લેવું. આ આપણે ભરી લીધું છે ને આ આપણે જોઈ લેવું. તો આપણે આમાં એકદમ સરસ આણ્યા હોય આ રીતે કરી લીધા હતા, પણ એ આપણે દેખાડ્યું નહોતું કેમ કે આ બનાવતી હતી ને એટલે મેં આમ ટીપ કરી લીધું હતું. તો આને આપણે કરી લેવું આ રીતે, એટલે અંદર લગી પાકી જાય એમ આ રીતે. તો હવે આપણે આને જોઈ લેવું. તો એકદમ સરસ પાકી ગયું છે. તો આને આપણે ઉતારી લે. ઉતારીને ઘડીક વાર આપણે ઠરવા દેવું. આ આપણે રોટલી કાઢી લીધી છે આ રીતે, અને આને આપણે લઈ લેવું. તો પાટલી ઊંધી કરીને આપણે આ રીતે લઈ લેવું એને આ રીતે. આને આપણે આમાં રાખી દેવું. આને 10 મિનિટ આપણે બફાવા દેવું. ત્યાં સુધીમાં આપણે આના કટિંગ કરી લેવું આને. હવે આપણે આ રોટલીની કટિંગ કરી લેવું આ રીતે. આપણે આના 8 ભાગ કરશું. તો આના 8 ભાગ આપણે કરી લેવું આ રીતે. તો આપણે 8 ભાગ કરી લીધા છે. એકદમ મસ્ત બની ગયા છે જો આ રીતે. અને આપણે આ મસાલો છે એ આપણે તળાઈ જાય પછી ઉપરથી નાખવાનો છે, કે અંદર આપણે બધી વસ્તુ નાખી છે પણ આ આપણે થોડોક ઉપરથી નાખવાનો છે. તો એકદમ મસ્ત બની ગયા છે. તો આ આપણે એક સાઈડમાં થાય ત્યાં લગીમાં અહીંયા આપણે તેલ ગરમ મેળ દેવું. તો અહીંયા આપણે ગેસ ચાલુ કરશું અને આને આપણે આ સાઈડમાં જવા દેવું. અહીંયા આપણે તેલ ગરમ મેળ દેવું. આપણે આને ફ્રાય કરવાનું છે. અને એકવાર આને આપણે ગોળ બનાવ્યું છે ને એકવાર આપણે હલાવી લેવાનું આ રીતે, કેમ કે એ અંદર તળિયે બેસી જાય. તો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે અને આમાં આપણે આને બોળવાનું છે આ રીતે. અને આને આપણે તળવાનું છે. તો આને આપણે તળી લેવું. તો આવા ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે આને એકદમ સરસ તળી લેવાના. તો આ રીતે બધાય આપણે તળી લેવું. જો એકદમ મસ્ત ક્રિસ્પી બનાશે. તો આ રીતે બને. તો આપણે બાળકોને આ રીતે બનાવીને લંચ બોક્સમાં દઈ શકીએ. તો આપણે આ મસાલો જે છે એ આપણે આમાં નાખવાનો છે. આપણે અંદર તો નાખ્યો જ છે આ રીતે. તો આપણે આ બધાય એકદમ સરસ બધાય
તળી લીધા છે. એક આપણે એમને કોરું રાખ્યું છે અને એક આપણે તળી લીધું છે. તો ગેસ બંધ કરી દેવું. એક આપણે બાફેલું રાખ્યું છે, એ બફાઈ ગયું છે. તો એને આપણે પછી એને તળી લેવું, કેમ કે ગરમ ગરમ. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી બન્યા. જરૂર ટ્રાય કરજો એકવાર. અને આપણે ટમેટા સોસ છે અને આ લીલી ચટણી છે, એને યારે આપણે સર્વ કરશું. તો તૈયાર છે આપણો ક્રિસ્પી નાસ્તો રોટલીનો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો રોટલીનો નાસ્તો ક્રિસ્પી.